ધંધુકામાં શાકભાજીમાં મોંઘવારીમાં ઘટાડો જોવા મળ્યો। ગુજરાતભરમાં મોંઘવારી છે ત્યારે અમદાવાદ જિલ્લાના ધંધુકામાં મોંઘવારી વિશેની તપાસ કરતા વેપારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગયા ડિસેમ્બર કરતા આ વખતે દરેક વસ્તુના ભાવમાં ઘટાડો જોવા મળ્યો। ત્યારે ગુજરાતભરમાં દરેક વસ્તુના ભાવમાં વધારો અવનવા જોવા મળતું હોય છે, પરંતુ ધંધુકામાં દરેક શાકભાજીમાં આ શિયાળાની ઋતુમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। શાકભાજી વેચનાર લોકો દ્વારા ગયા ડિસેમ્બર કરતા આ ડિસેમ્બરમાં શિયાળામાં દરેક શાકભાજી ભાવમાં સસ્તી છે। શાકભાજી ખરીદનાર ગ્રાહકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ વખતે શાકભાજી શિયાળાની ઋતુમાં સસ્તી મળી રહી છે, એમ હજી જે વસ્તુનો જે ભાવ હોય તે યોગ્ય ભાવ મળી રહે છે। અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેર ખાતે શાકભાજીમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે તેવું ખરીદનાર ગ્રાહકો જણાવી રહ્યા છે। આ શાકભાજી અત્યારે સસ્તું છે કે મોંઘું છે? સસ્તું। શું છે શાકભાજીમાં? કિલો ફુલાવર 20 કિલો, કોબી 20 કિલો, દૂધી 20 કિલો, મેથી 20 કિલો, વાલોર 20 કિલો, ભૂકી ડુંગળી 20 કિલો। પહેલા કરતા સસ્તું છે કે અત્યારે મોંઘું છે? અત્યારે સસ્તું થયું હોય। સસ્તું થયું છે। પ્રકાશભાઈ રમણભાઈ ડાબી। આપણે શાકભાજીમાં શું અત્યારે ભાવ મોંઘું છે કે સસ્તું? એમ શાકભાજી અત્યારે સસ્તું શું છે ભાવમાં? સસ્તું મેથી રીંગણા બધું 20 કિલો, દૂધી 20 કિલો, મરચા 20 500, ટમાટા 20 500, ફુલેવર કોબી 20 500। ગઈ ડિસેમ્બર કરતા આ ડિસેમ્બરમાં? હા સાહેબ, ગઈ ડિસેમ્બર કરતા આ ડિસેમ્બરે શાક બધું સસ્તું। શું નામ કાકા તમારું? મારું નામ મોળુભાઈ કાળુભાઈ, ગામ ખડોલ। તમે શું લેવા આવ્યા છો માર્કેટમાં? શાકભાજી લેવા આવ્યો હતું। તો શાકભાજી અત્યારે મોંઘું છે કે સસ્તું છે? નહીં, આજની તારીખમાં શાકભાજી ઘણું બધું સસ્તું છે। બરાબર। 2 દિવસ પહેલાં કરતાં આજે ઘણું સસ્તું છે। ગયા વર્ષ કરતાં આ વર્ષમાં કેવું છે આમ શાકભાજીમાં? નાના વ્યાજબી છે, વર્ષના પ્રમાણમાં સારું છે। નામ તમારું? સંજયભાઈ। અત્યારે શાકભાજી માર્કેટમાં શું ભાવ ને કે મોંઘી છે કે સસ્તું? અત્યારે બધું બકાલું સસ્તું છે। રીંગણા 20 રૂપિયા કિલો है, मेथी 20 રૂપિયા કિલો है, मूला 20 રૂપિયા કિલો है, पालक 20 રૂપિયા કિલો है। ગઈ ડિસેમ્બર કરતાં આ ડિસેમ્બરમાં કંઈ ભાવમાં વધારો ઘટાડો? ઘટાડો છે, વધારો કોઈ વસ્તુમાં નથી।